નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 માં આપણે ધીસ અને ધેટ એનું બહુવચન ધીસ અને ધોઝ આ અને એના વાક્યોને એ પ્રશ્નાર્થમાં બનાવતા અને એનો હકાર અને નકારમાં શોર્ટ આન્સર અને લોંગ આન્સર આ બે રીતથી આન્સર આપતા એ આપણે સમજેલા હતા. હવે મિત્રો એની અંદર આપણને જે પાર્ટ આપવામાં આવેલો છે અત્યારે જે આપણે એના વિશે ચર્ચા કરીએ છીએ આ બીજા વિડિયો લેક્ચરની અંદર એ નામના રૂપને એક વચનમાંથી બહુવચનમાં બનાવવા માટે થઈ અને કેટલાક ખાસ નિયમો જે છે એ નિયમોને સમજાવતી એ વિગત આપણને આપવામાં આવેલી છે. બરાબર? તો નામને એક વચનમાંથી જ્યારે બહુવચનમાં કરવાનું હોય તો સૌથી પહેલો નિયમ એ એમ કહે છે, બરાબર, કેટલાક નામને બહુવચનમાં ફેરવવા માટે એસ લગાડવામાં આવે છે. મિત્રો મોસ્ટ ઓફ મોટા ભાગના નામ આ કેટેગરીની અંદર આવી જાય છે. બરાબર છે? મોટા ભાગના નામ એવા છે કે એક વચનનું જે એનું સ્વરૂપ હોય ને એને તમે એસ લગાડી દો એટલે બહુવચનમાં થઈ જાય. બરાબર? જેનું એક વચનનું સ્વરૂપ છે એ નામને તમે એસ લગાડી દો એટલે એ નામ એક વચનમાંથી બહુવચનની અંદર એ રૂપાંતરિત થઈ જાય. જેમ કે હું તમને ઉદાહરણ આપું, એક વચનમાં ફેન, ફેન એટલે પંખો. બરાબર? તો એનું બહુવચન થશે ફેન્સ, પંખાઓ. આ એક વચન નામ છે, આ બહુવચન. બરાબર? આ એક વચન, આ બંનેનું બહુવચન. એવી રીતે ફ્રેન્ડ, ફ્રેન્ડ એટલે મિત્ર, તો આને પણ એસ લાગશે, ફ્રેન્ડ્સ, મિત્રો. બરાબર? ડોર, તો એને પણ એસ લાગશે, ડોર્સ. તો મોટા ભાગના નામ એવા છે કે જે નામને સીધો તમે એસ લગાડી દેશો ને એટલે એનું એ એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર થઈ જશે. જેમ કે ચોક તો ચોક્સ, બુક તો બુક્સ. બરાબર? એવી રીતે વોલ, દીવાલ, વોલ એટલે દીવાલ તો વોલ્સ, બ્લેકબોર્ડ તો બ્લેકબોર્ડ્સ, ક્લોક તો ક્લોક્સ. મોસ્ટ ઓફ શબ્દો એવા છે કે જેને તમારે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા છે તો માત્ર છેલ્લે એ નામને તમે એસ લગાડી દો. બરાબર? ત્યારબાદ આવે છે નિયમ નંબર 2. બરાબર? આ નિયમ પહેલો કે કેટલાક નામ એવા છે કે જેને આપણે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા માટે તેને સીધો એસ લગાડી દેવામાં આવે છે. બરાબર છે? ત્યારબાદ નિયમ નંબર 2 આપણે સમજીએ. નિયમ નંબર 2, જે નામને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા તો ઓ, બરાબર, આ 5 અક્ષરો જે છે એ ખાસ યાદ રાખવાના છે. ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા તો ઓ આવતો હોય તો એને એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા હોય તો આપણે શું કરવું પડે? એસ લગાડવામાં આવે છે. બરાબર? જ્યારે આવા પ્રકારના શબ્દો હોય કે જેના છેલ્લા શબ્દો તમે જુઓ તો એમાં ડબલ એસ આવતા હોય, એસએચ આવતો હોય, સીએચ આવતો હોય, એક્સ આવતો હોય અથવા તો ઓ આવતો હોય તો એવા બધા જ જે શબ્દો છે એને તમારે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા છે તો શું કરશું? તો કે એવા પ્રકારના નામને એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા હશે તો આપણે એને ES
એવો એ શબ્દ જે છે એ લગાડવો પડશે બરાબર છે જેમ કે સૌથી પહેલો ડબલ એસ છે તો આપણે જોઈએ ક્લાસ બરાબર ક્લાસ તો ક્લાસમાં છેલ્લે ડબલ એસ આવે છે તો આપણે શું કરશું ક્લાસીસ ES એવો શબ્દ લગાડશું બરાબર છે ક્લાસ તો ક્લાસીસ બરાબર આ એક વચન ક્લાસ એટલે વર્ગ અને ક્લાસીસ એટલે વર્ગો બરાબર છે એવી રીતે બીજો શબ્દ SH તો ડીશ તો ડિશિશ બરાબર એને પણ આપણે ES એ લગાડવાનો થાય છે ત્યાર પછી બેન્ચ આપણે સ્કૂલની અંદર બેસવા માટે જે પાટલીઓ જેને આપણે બેન્ચ કહીએ છીએ તો એનું બેન્ચીસ બરાબર CH આવ્યો એટલે આપણે એને ES એવો શબ્દ જે છે એ લગાડ્યો X તો બોક્સ BOX બોક્સ ખોખું તો એનું બોક્સિસ બરાબર બોક્સ ખોખું તો બોક્સિસ અને O તો એમાં મેંગો તો એનું મેંગોઝ બરાબર એમાં પણ તો જેટલા જેટલા શબ્દોમાં છેલ્લો અક્ષર S ડબલ S CH SH X કે O અહીંયા હું એક S જે છે એટલે નિષ્ક્રિય દો છો આપણે S ને પણ એમાં શામેલ કરશું બરાબર જો કે S અને ડબલ S એ નિયમમાં એક જ સરખો રહેશે કે છેલ્લે S આવતો હોય તો પણ બને અને ડબલ S આવતો હોય તો પણ બને જેમ કે એના માટે ઉદાહરણ આપણે લઈએ તો બસ તો એનું થશે બસીસ બરાબર બસ તો એનું બસીસ તો આ થયો નિયમ નંબર 2 સૌથી પહેલો નિયમ તો કે મોસ્ટ ઓફ S લગાડી દેવામાં આવે છે એટલે એક વચન જે છે એમાંથી બહુવચન બની જાય છે બરાબર બીજો નિયમ એવો કહે છે કે જે નામને અંતે ડબલ S SH CH X O અથવા તો S આવતો હોય તો એવા શબ્દો જે છે એને આપણે ES એ લગાડીએ છીએ બરાબર છે હવે ત્યાર પછીનો નિયમ નંબર 3 તમારી ગ્રામરમાં જો કે આ બધા નિયમો એ આપવામાં આવેલા છે જ બરાબર અને આપણે એક ક્રમની અંદર જે પ્રમાણે આપણને ગ્રામરમાં નિયમો આપવામાં આવેલા છે આપણે એક ક્રમને જ એ ધ્યાનમાં લઈએ છીએ કે જે શબ્દનો અંત એ F અથવા તો FE વડે થતો હોય તો એવા શબ્દને જ્યારે બહુવચનમાં ફેરવવાનો હોય તો આપણે F એ FE ને દૂર કરી અને એના સ્થાને VES એવું લગાડીએ છીએ બરાબર તો જે નામને અંતે F અથવા FE આવતા હોય બરાબર તો F કે FE ને દૂર કરી બહુવચન માટે આપણે શું કરશું VES લગાડવામાં આવે છે બરાબર જે નામને અંતે F અથવા તો FE આવતા હોય અને એનું આપણે જ્યારે બહુવચન કરવાનું થાય તો એવા શબ્દોમાં છેલ્લો F અથવા તો FE બે F આવતો હોય તો F દૂર કરી દેવાનો FE આવતો હોય તો FE બંને દૂર કરી દેવાનો બરાબર છે અને એના સ્થાને બહુવચન માટે VES એવો શબ્દ જે છે એ આપણે લગાડવાનો થાય જેમ કે એ ઉદાહરણ આપણે જોઈએ તો લાઈફ બરાબર લાઈફ ફોર જીવન જિંદગી બરાબર તો લાઈફ એક વચન છે બરાબર તો જિંદગીઓ તો આપણે શું કરશું આમાં છેલ્લે FE આપેલો છે તો FE ને દૂર કરી દેશું અને એના સ્થાને આપણે VES લગાડશું લાઈવ્સ જિંદગીઓ
બરાબર એફ ઈ આપવામાં આવેલો છે લાઈફ તો એનું બહુવચન જ્યારે કરશું ત્યારે એફ અને ઈ બંને દૂર કરી દઈશું અને એના સ્થાન પર આપણે વી ઈ એસ લાઈવ્સ જિંદગીઓ જીવનો બરાબર એવી રીતે લીફ એલ ઈ એ એફ લીફ એટલે પાંદડું બરાબર છેલ્લો એફ છે બરાબર તો પાંદડાઓ બહુવચન કરવું છે તો શું કરશું એલ ઈ એ વી ઈ એસ લીવ્સ પાંદડાઓ બરાબર તો જ્યારે છેલ્લે એફ અથવા તો એફ ઈ આવતો હોય બરાબર ને વાઇફ પત્ની બરાબર એફ ઈ આવે છે એફ ઈ ને દૂર કરીએ તો વાઇવ્સ બરાબર પત્નીઓ વી ઈ એસ એફ ઈ દૂર કરી દેવાનો એના બદલે વી ઈ એસ એ લગાડી દેવાનો એવી રીતે નાઇફ છરી નાઇફ નાઇફ એટલે છરી બરાબર તો છરીઓ નાઇફ્સ બરાબર તો જે શબ્દ નામ કે જે નામનું એકવચનના રૂપમાં એફ અથવા તો એફ ઈ એના અંતમાં આવતો હોય અને એવા નામને જ્યારે આપણે એકવચનમાંથી બહુવચનમાં ફેરવવું હોય તો એ બહુવચનમાં બનાવવા માટે થઈને એફ અથવા તો એફ ઈ ને આપણે દૂર કરી દઈશું અને એના સ્થાન પર વી ઈ એસ એવો એ શબ્દ જે છે એ લગાડવામાં આવે છે ત્યાર પછી મિત્રો નિયમ નંબર 4 નિયમ નંબર 4 આપણને એમ કહે છે કે જો કોઈ નામના અંતે વ્યંજન વત્તા વાય આવતો હોય બરાબર જો કોઈ નામના અંતે વ્યંજન વત્તા વાય આવતો હોય તો વાય દૂર કરી અને એના સ્થાન પર આઈ ઈ એસ લગાડીને એનું બહુવચન બનાવે છે બરાબર તો જે નામને અંતે વ્યંજન વત્તા વાય એટલે કે છેલ્લો જે અક્ષર છે એ વાય અને વાય પહેલા એ વ્યંજન બરાબર તો જ આ નિયમ લાગુ પડશે ધ્યાન રાખજો તો વ્યંજન વત્તા વાય હોય તો વાય ને દૂર કરી આઈ ઈ એસ લગાડવામાં આવે છે બરાબર જ્યારે આપણે વાય વ્યંજન વત્તા વાય આવે છે બરાબર છે છેલ્લો અક્ષર જે છે એ વાય છે અને વાય પહેલા આપવામાં આવેલો જે અક્ષર છે એ વ્યંજન છે તો એવા શબ્દને જ્યારે આપણે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવો છે બરાબર છે તો એના માટે આપણે શું કરશું તો કે એવા શબ્દને એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા માટે થઈને આપણે છેલ્લો વાય જે છે એને દૂર કરી દઈશું અને એના સ્થાન પર આપણે આઈ ઈ એસ એ લગાડશું બરાબર જેમ કે અહીંયા ઉદાહરણ આપણે આપેલા છે એમાં સૌથી પહેલું છે સ્ટોરી બરાબર તો સ્ટોરીમાં જો છેલ્લો વાય છે વાય ની પહેલા આપવામાં આવેલો આર જે છે એ વ્યંજન છે તો એનો અર્થ એવો થયો કે આપણે જ્યારે એનું બહુવચન કરશું ત્યારે વાય શબ્દ જે છે એને દૂર કરી દઈશું કારણ કે એની પહેલા આર એ વ્યંજન છે બરાબર અને એના સ્થાન પર બહુવચન કરવા માટે થઈને આપણે આઈ ઈ એસ એ શબ્દ જે છે લગાડશું તો અ સ્ટોરી છે એનું શું થઈ જશે સ્ટોરીઝ બરાબર આ નિયમ માત્ર વ્યંજન વત્તા વાય પર જ લાગુ પડે છે બરાબર એવી રીતે બીજો એક શબ્દ આપણે આપેલો છે બેબી બેબી એટલે બાળક બરાબર છેલ્લો જે અક્ષર છે એ વાય છે વાય ની પહેલા આપવામાં આવેલો પી એ વ્યંજન છે તો એનો એવો થયો કે આનું બહુવચન કરશું ત્યારે વાય શબ્દ જે છે એને દૂર કરી દઈશું અને એના સ્થાન પર આઈ ઈ એસ બી એ બી આઈ ઈ એસ બેબીઝ બરાબર એવી રીતે સિટી આપણે એક ઉદાહરણ આપેલું છે સિટી તો એનું સી આઈ ટી આઈ ઈ એસ સિટીઝ બરાબર ફરી એક વખત આ વસ્તુ યાદ અપાવી દઉં કે આ નિયમ વ્યંજન વત્તા વાય
જો સ્વર વત્તા વાય હોય એટલે કે જે હવે આપણે પાંચમો નિયમ આપણે જે અત્યારે સમજવાનો છે, હું બોર્ડ સાફ કરી નાખું છું કે જેથી કરીને આપણે ફરી પાછા પાંચમા નિયમથી કે સમજૂતી થઈ શકે. પાંચમો નિયમ જે છે કે આપણે આ જ વસ્તુ કહે છે કે આ નિયમ માત્ર વ્યંજન વત્તા વાય ને લાગુ પડે છે, બરાબર. સ્વર વત્તા વાય સાથે આ નિયમ જે છે એ લાગુ પડતો નથી. ત્યાં સીધું જ આપણે જે પહેલા નિયમ શીખ્યા એ સીધો એસ લગાડી દેવાનો છે, બરાબર. સ્વર સાથે આ નિયમ લાગુ પડતો નથી, બરાબર છે. તો જો શબ્દના અંતે નામને અંતે સ્વર વત્તા વાય હોય તો એસ લગાડવાથી બહુવચન બનશે, બરાબર છે. વ્યંજન વત્તા વાય નો આ નિયમ એપ્લાય કરવાનો છે, બરાબર. પણ સ્વર વત્તા વાય હોય તો માત્ર એસ લગાડવાનો, તો વાય દૂર કરવાનો નથી, એના સ્થાન ઉપર આઈ એસ કરવાનો નથી, એમનેમ રહેવા દેવાનો છે વાય. વાય શબ્દને આપણે દૂર કરવાનો રહેતો નથી, જેમ કે અહીં આપવામાં આવેલું છે આપણે બોય, બરાબર. બોય માં છેલ્લો વાય છે, વાય ની પહેલા આપવામાં આવેલો ઓ, આ ઓ જે છે એ કેવો છે? સ્વર છે, બરાબર. બોય ગુજરાતી કહીએ તો છોકરો, તો છોકરાઓ બહુવચન કરશું ત્યારે માત્ર આપણે વાય જે છે એની સાથે એસ લગાડશું, બોયઝ, બરાબર. છોકરાઓ છેલ્લો વાય આપેલો છે, પણ વાય ની પહેલા આપવામાં આવેલો જે મૂળાક્ષર છે એ મૂળાક્ષર વ્યંજન નથી, સ્વર છે, બરાબર. એટલે સ્વર વત્તા વાય હોય તો જે અહીંયા કીધું કે ભાઈ વાય દૂર કરી દેવો અને આઈ એસ લગાડવો એ નિયમ ત્યાં લાગુ પડતો નથી. એવી રીતે બીજું ઉદાહરણ આપેલું છે કી, ચાવી. કી શબ્દનો અર્થ થશે ચાવી, બરાબર. એમાં પણ છેલ્લે વાય છે, વાય ની પહેલા આપેલો ઈ એ સ્વર છે, તો એનો કેવો થયો કે અહીંયા સીધો જ આપણે કે વાય એસ, બરાબર, એવો શબ્દ છે એ લખશું, બરાબર છે. સ્વર વત્તા વાય સાથે આ આઈ વાય જે છે દૂર થાય એનો બદલે આઈ એસ લગાડાય એ નિયમ સ્વર વત્તા વાય સાથે લાગુ પડતો નથી. હજી એક ઉદાહરણ આપેલું છે આપણને મંકી. મંકી માં પણ છેલ્લે વાય છે, વાય ની પહેલા સ્વર આપેલો છે, બરાબર. તો અહીંયા આપણે માત્ર એસ લગાડશું, મંકીઝ, બરાબર છે. આ નિયમ માત્ર વ્યંજન વત્તા વાય હોય ત્યારે જ આપણે એપ્લાય કરવાનો છે. સ્વર વત્તા વાય હોય તો સીધો જ આપણે એસ લગાડી દેવાનો છે, બરાબર છે. હવે મિત્રો કેટલાક રૂપ છે ને એને આમાંથી કોઈ નિયમ લાગુ નથી પડતો, જે આપણને હવે આપવામાં આવેલા છે, બરાબર. છઠ્ઠું અને જે સાતમું છે, આ બે વસ્તુને આપણે ખાસ સમજવાની છે, બરાબર. એક વચનમાંથી બહુવચન કેવી રીતે કરવું એના માટેના આપણે આ 5 નિયમો સમજાય. સૌથી પહેલો તો કે ભાઈ એસ લગાડવામાં આવે છે અને નામનું એક વચનમાંથી બહુવચન થઈ જાય છે. બીજું તો કે જેના નામના છેલ્લા અક્ષરો એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા તો ઓ આપવામાં આવેલા હોય તો એવા શબ્દોને એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા માટે થઈ અને આપણે ઈએસ લગાડવો પડે છે. ત્યાર પછી ત્રીજું આપણે જે સમજાય કે જો નામનો અંત એફ અથવા તો એફ ઈ થતો હોય, બરાબર, તો એફ કે એફ ઈ ને દૂર કરી અને એના સ્થાન પર વી ઈ એસ એવું લગાડી અને આપણે એનું એક વચનમાંથી બહુવચન કરીએ છીએ. ત્યાર પછી ચોથો નિયમ આપણે એવો સમજાય કે વ્યંજન વત્તા નામને અંતે વ્યંજન વત્તા વાય આવેલ હોય તો વાય છે એને દૂર કરી દેવાય છે અને એના સ્થાન પર આઈ ઈ એસ એવું લગાડવામાં આવે છે. અને પાંચમો નિયમ આપણે એવો સમજાય કે સ્વર વત્તા વાય હોય તો સીધો એસ લગાડવામાં આવે છે, બરાબર છે. હવે છઠ્ઠો અને સાતમો જે નિયમો છે આ નિયમો આમ
એ શબ્દો એવા નામ આપવામાં આવેલા છે આપણને કે એમાંથી આ કોઈ નિયમ લાગુ નથી પડતો. જે 5મા અને 6થા ની અંદર આપણને જે ઉદાહરણ આપવામાં આવેલા છે ને એ અનિયમિત છે, અને 7મા ની અંદર જે કીધું છે એ એવા છે કે જેના એક વચન ને બહુવચન એક જ છે. એનું તમે એક વચન લો તો પણ એ જ રહેશે, બહુવચન લેશો તો પણ એ જ રહેશે. બરાબર. તો એવા કેટલાક શબ્દો છે આપણને કે જેના અનિયમિત છે. બરાબર, અનિયમિત રૂપો. અનિયમિત નામ. તો અનિયમિત નામમાં સૌથી પહેલું આપણને આપેલું છે મેન. બરાબર, મેન એટલે માણસ. હવે જ્યારે આપણે મેન શબ્દને બહુવચનમાં ફેરવવો છે તો માત્ર આપણે મેનના સ્પેલિંગમાં જ એ ફેરફાર કરવાનો છે. એટલે કે અહીંયા MEN આપવામાં આવેલું છે તો આપણે તેનો બહુવચન MEN કરશું. બરાબર, એટલે આ એક વચન જે છે એનું બહુવચન થયું. MEN એક વચનમાં, MEN બહુવચન. એવી રીતે શબ્દ છે વુમન. બરાબર, તો વુમન ની અંદર પણ આ નામને જ્યારે બહુવચનમાં કરવું છે તો અહીંયા MEN છે એની બદલે આપણે MEN કરી નાખશું. WOMEN વુમન. અહીંયા AN છે એની બદલે આપણે અહીંયા EN કરીશું. બરાબર. એક શબ્દ છે ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે બાળક. બરાબર, અ ચાઇલ્ડ એટલે એક બાળક. માત્ર ચાઇલ્ડ લખેલું હોય તો પણ એક બાળક. તો આ પણ અનિયમિત છે. જ્યારે આને આપણે બહુવચનમાં ફેરવવું હોય તો આપણે એનું ચિલ્ડ્રન. બરાબર, ચાઇલ્ડ જે છે એનું બહુવચન આપણે કરશું ચિલ્ડ્રન. એવી રીતે ટૂથ, દાંત. બરાબર, તો TOOTH એક વચનમાં TOOTH. આનું બહુવચન કરશું તો થશે teeth. TEETH. એવી રીતે ફૂટ, પગ. બરાબર, ફૂટ FOOT. ફૂટ. બરાબર, તો એનું બહુવચન થશે ફીટ. બરાબર છે. ફૂટ શબ્દના બે અર્થ થઈ શકે. આપણે પેલી માપવા માટે એમ આવે ને 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ એ પણ થઈ શકે. અને ફૂટ એટલે આપણે પગ એવો પણ એનું ગુજરાતી જે છે એ આપણે લઈ શકીએ છીએ. બરાબર છે. એવી રીતે માઉસ, ઉંદર. માઉસ શબ્દ જે છે કે જેનું ગુજરાતી આપણે ઉંદર કહીએ છીએ. માઉસ. તો માઉસ જે છે એનું બહુવચન થશે માઇસ. બરાબર, ઉંદરો, ઉંદરડાઓ. બરાબર, માઉસ એટલે ઉંદર અને માઇસ એટલે ઉંદરડાઓ. તો આ બધા રૂપ એવા છે કે જે રૂપ છે ને એ અનિયમિત છે, જેને કોઈ જ પ્રકારના નિયમો લાગુ પડતા નથી. અને છેલ્લે જે આપણને આપવામાં આવેલું છે એમાં એવું કીધું છે કે એનું એક વચનનું બહુવચન તમને એક જ સરખું રહે છે. બરાબર, સૌથી લાસ્ટમાં જે આપણને આપવામાં આવેલું છે 2 કે 3 નામો છે કે જે 2 કે 3 નામો એવા છે જેનું એક વચન અને બહુવચન એમાં કઈ ફરક નથી પડતો. જે સ્વરૂપનું એક વચન છે તે જ સ્વરૂપનું બહુવચન થાય છે. જેમ કે ફિશ. બરાબર, તો ફિશ એટલે માછલી. જો આપણે લીધો છેલ્લે એસ છે તો આનું બહુવચન બનાવવું હોય તો આપણે ES લગાડવું પડે, પણ આ નિયમિત છે. બરાબર, એટલે કે એક એવું છે કે જેનું એક વચન પણ એ જ રહેશે, બહુવચન પણ એ જ રહેશે. બરાબર, એટલે આને જ્યારે આપણે બહુવચનમાં લખશું ત્યારે આપણે માત્ર આગળ આર્ટિકલ નહીં લખીએ, ફિશ એવો શબ્દ લખશું. બીજું એક આપણે ઉદાહરણ આપેલું છે શીપ. શીપ એટલે ઘેડું. બરાબર, SHEEP શીપ. તો શીપ નો અર્થ થાય છે ઘેડું. તો આનું જ્યારે બહુવચન કરીએ તો સામાન્ય રીતે આમાં P છેલ્લો છે. બરાબર, અને આના માટે કોઈ નિયમ નથી તો આપણે S લગાડી શકીએ, પણ આ એમાં નથી આવતું કારણ કે આનું એક વચન શીપ છે, બહુવચન જે છે પણ શીપ જ થાય છે. બરાબર, એટલે આનું બહુવચન પણ આપણે શું લખશું? શીપ. તો એક વચનમાંથી બહુવચનમાં નામને ફેરવવા માટે થઈ
અને જે પદ્ધતિઓનો એ ઉપયોગ કરવામાં આવે છે એના નિયમો ઉદાહરણો સાથે આપણે અહીંયા સમજણ જે છે એ કમ્પ્લીટ કરી છે. એક્સરસાઇઝ નેક્સ્ટ લેક્ચરની અંદર એક્સરસાઇઝ સોલ્યુશન જે છે એ હું કરાવીશ, પણ એટલા સુધીમાં આપણી પાસે જે 2 દિવસનો કે 3 દિવસનો સમય વધે છે એ દિવસો દરમિયાન તમારાથી જેટલું એ જાતે સોલ્યુશન થાય એટલું જાતે સોલ્યુશન કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 જે છે એની એક્સરસાઇઝ સોલ્યુશન જે છે એ આપણું રહેશે. અત્યારે આપણે ગ્રામરનો ચેપ્ટર 2 જે છે એનો પાર્ટ 2 અત્યારે આપણે પૂરો કર્યો છે. એની સમજૂતી પહેલા ભાગમાં આપણે ધીઝ અને ધોઝની સમજૂતી લીધી. બીજા ભાગની અંદર નામને એકવચનમાંથી બહુવચનમાં કેવી રીતે ફેરવવામાં આવે છે, એના શું શું નિયમો છે એ વસ્તુ વિશે માહિતી લીધી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના એક્સરસાઇઝ સોલ્યુશન્સ જે છે એના વિડીયો એ આપણે કમ્પ્લીટ